મને હમણાં ઘણા લોકો કહેતા હતા કે હમણાં તું થોડાક દિવસથી આ વિડીયો કેમ નથી બનાવતો। વિડીયો બનાવવામાં એવું છે કે આપણે रुको जरा सबर करो। और ये है मसाला, देख सकते हो हमारे यहाँ ऐसा ही होता है। देखो गाइस, रुला दिया आपने यार। एक आदमी में इतना टैलेंट कैसे होता है? देखो देखो इसको कहते हैं कारीगर। देखो देखो હેલો ગાઈસ, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો મજામાં જ છો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો બધાને જય માતાજી અને જય મામાદેવ। તો આપણે કામે જવાનું હોય આજ, અને મને હમણાં ઘણા લોકો કહેતા હતા કે હમણાં તું થોડાક દિવસથી આ વિડીયો કેમ નથી બનાવતો। વિડીયો બનાવવામાં એવું છે કે આપણે હમણાં નવરા ન હોય, કામે જતા હોય ને એટલે વિડીયો નથી બનાવતા। અને અહીંથી મને ગામમાંથી 3-4 જણાએ કીધું મને કે વિડીયો હમણાં કેમ નથી આવ્યા 4-5 દી થયા। તું પેલા નવરા ન હોય, કામે જતા હોય એટલે વિડીયો ન મૂકી। અને આપણે કામે દૂધી વધારે જાય છે ને આજે આપણે 4 જણા કામે જવાના છીએ। હું, લાલો, ફલો, નીલો, અને ત્યાં આપણે ઘણું કામ કરી નાખ્યું હોય 4-5 દીથી આ બ્લોગ ઉતાર્યો નતો તી। તો કેટલું કામ કર્યું હોય ને આજે આપણે શું કરવાનું, ત્યાં ઘણું કામ થઈ ગયું હોય, થોડા ઘણું બાકી છે। લગભગ 7-8 દી થાય તો કામ પૂરું થઈ જાય। રોબોને એવું મારવાનું હોય, પ્લાસ્ટર એક હોલમાં અને ત્યાં રસોડામાં ને એવી રીતે બાકી છે પ્લાસ્ટર। બાકી તો રૂમમાં ને બધી ફરતી કોઈ 4 વાર બધી થઈ ગયું પ્લાસ્ટર। તો હાલ આપણે હમણાં નીલો તેડવા આવે એટલે આપણે કામે જઈ અને કામે જઈને ત્યાં પ્લાસ્ટર કરવાનું હોય। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો। ફાઇનલ મિત્રો, આપણે રાયડીને પાટિયા પૂરી ગયા હતા અને નીલો કે નાસ્તો કરી ગાંઠિયા ખાઈ લઈને, તો કાંઈ વાંધો નહીં, ગાંઠિયા ખાઈને પછી આપણે કામે જઈ દૂધી વધે। પછી તો ફાઇનલ મિત્રો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો હતો ગાંઠિયા। અટાણમાં પેટ પૂજા કરી લીધી, હવે બપોર સુધી હક હવે। અને આને અટાણમાં સોડા પીવાનું મન થયું કે સોડા પી લઈ। થમ્સઅપ હો ભાઈ, થમ્સઅપ ઉડે તો જા। હાલ આપણે હવે કામ ઉપર જઈ દૂધી વદર ને કામે વર્ગી। મિત્રો આપણે રાયડીન પાર્ટી હતા તો આપણા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા હતા જયંતિભાઈ હરિયાણના। શું હાલે? ઈ જાય છે આમ ધોરાજી બાજુ અને કામ એને થોડા કરવું। કાંઈ વાંધો નહીં, તો તમે ધોરાજી જાઓ ને અમે કામે જઈ। ફાઇનલી મિત્રો આપણે કામ ઉપર ભૂગી ગયા હતા અને ફલો અહીંયા અગાઉ કામ ઉપર આવી ગયો હતો, અમારી મોર હતો। તો અમે રાયડીન પાર્ટી નાસ્તો કરીને આવ્યા ને એવડા વહેલા પૂગી હતી કે મારે નાસ્તો કરવો નથી, તમે કે કરીને આવો। અને આપણે કામ ઉપર પૂગી ગયા હતા ને સિમેન્ટની ઠેલીઓ બે નાખી દીધી છે અને જો આમાં પ્લાસ્ટર કરવાનું બાકી છે, આમાં જ વરગવાનું। કાલે આ દિવાલ લીધી અને આ 2 રૂમ લીધા આપણે કાલે, અને આજ આપણે આમાં હોલમાં પ્લાસ્ટર કરવાનું છે બધે। 1, 2 ને 3 દિવાલ છે, આ બાકી ને રસોડું। અને હાલો હમણાં પ્લાસ્ટર કરવા વર્ગીને માલ ખાપી નાખ્યા। ફાઇનલી મિત્રો આપણે માલ ખાપી નાખ્યો છે અને આ ખામણું કરી નાખ્યું કૂવા જેવું। હવે આમાં જો લાલો પાણી નાખે છે, એમાં પાણી નાખે પછી જો અહીંયા સુધી ભરાઈ જાય ને એટલે આ ફરતો માલ પાછો ભેગો કરી નાખવાનો અને પછી પાછું ખાપી નાખવાનું। આ બધા એને આ છે ને આ નીલો આવી રીતે જ કામ કર્યો રાખે, નવરા ન હોય। હવે આમાં પાણી નાખ્યું, ખાઈપો પોરો કર્યો, પાછું એમાં ખામણું પાછું ભેગું કરવાનું પાણી નાખીને। આમ જ કરવાનું કે હા કે આમ જ હોય કામે। તમને તો કેવા હતું કે કાંઈ વાંધો નહીં, તો અમારે કામે આવું પૈસા છે કામે તો આવી જ ને કામ કર્યા રાખે કે બીજું શું હોય। જો આ માલ બાલ ખપાઈ જાય પછી આપણે આ એટલું પ્લાસ્ટર કરવાનું હોય। બપોર થાય તો આખો દીમાં નહીં, બપોર થાય તો એટલું પ્લાસ્ટર કરવાનું, ઓલી બાજુનું બાકી જ છે। અને ફલો જો આ બીમ રહ્યો ને આવડો એ એમાં કંઈક આડાવરું હોય ને તોડે છે, તોડી નાખે ને લાલો માલ ખાપ નાખે ને પછી આપણે કામે વટી ને બાકા જગ્યાએ બોલાવી નાખી।
પછી આ 2 દિવાલ પૂરી કરી નાખી છે. તો ફલાએ આ દિવાલ પૂરી કરી, નીલે આ દિવાલ પૂરી કરી નાખી છે. અને માલ 2 થેલીનો બનાવ્યો તો એ પૂરો થઈ ગયો છે. ને 1 થેલીનો પાછો લાલાએ ઢેગલો કરી નાખ્યો છે. અને જો આપણા ઓલો માલ પૂરો થઈ ગયા, દિવાલ પૂરી થઈ ગઈ ને બાર બાંધી ગયા આપણે. પછી આ થેલીનો માલ બનાવી ઢેગલો કર્યો છે એ. પછી આ દિવાલ લેવાની છે આપણે. અને વાગવા માટે 11 બધી વાગ્યા છે. આ દિવાલ લઈને આપણે ઓલી દિવાલ એકાદ લેવાઈ ગયા. તો આપણે માર્કેટમાં બહીના રહ્યો. પછી તો મિત્રો 11:30 વાગ્યા હતા ને આપણે ચા પીવા બેસી ગયા છીએ. કેમ કે સવારે નાસ્તો કરીને આવ્યા હતા ને એટલે બાપા કે અટાણું ચા બનાવી નાખું, ચા પાણી પી લઈ. તો ચા પાણી પીવા બેસી ગયા હું ફલો. અને આ લાલો ને નીલો કાંઈ પીતા નથી, હું કંઈ કરી દીધું. હું ચા પાણી પીતો નથી ને સવારે નાસ્તો બાસ્તો બેન કરી દીધો હતા. સવારે નીલે ગાંઠિયા કરે ને મેં ખાઈ લઈ. બાકી ઘરે કાંઈ નાસ્તો કરીને આવતા નથી તો મેં ચા પી લે હવે. પછી તો ફાઇનલ મિત્રો જાજો ટાઈમ પછી આપણે આ દિવાલ પૂરી કરી નાખી છે પ્લાસ્ટર કરીને. અને આ દિવાલ પૂરી કરી નાખી છે. અને માલ એટલો વધ્યો હોય, બનાવ્યો તો 1 ઠેલીમાંથી એટલો વધ્યો હોય, પાછો 1 ઠેલીનો બનાવ્યો તો એ. અને આપણે હવે જમવા જવું છે. જવાનું એટલે કંઈ ખેતું નથી જવાનું, જો વાંચ જવાનું. જો લીંબોરી રહીને ત્યાં જ વાગવા માટે 1 વાગી ગયો છે. તો આપણે હવે જમી લઈ અને પ્લાસ્ટર આપણે કરી નાખ્યું છે. અને બપોર પછી આપણે આ દિવાલ લેવાની છે, આ દિવાલ. અને આ ધારું બારું બાકી રહી ગયા બાંધવાની, બાંધી દઈ. તો હાલો બપોર પછી ભેગા થાય ને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લઈ. ને જો ઓલા બેસી ગયા છે તો આપણે હાલો હવે જમી લઈ. પછી તો મિત્રો આપણે બપોર પછી કામે વળગી ગયા હતા. અને આ બટકામાં સાટ મારી દીધી ને આમાં આ 2 બટકામાં સાટ મારી દીધી છે. ને માલ પૂરો થઈ ગયો એટલોક માલ છે. તો અહીંયા ઓલા બાપા છે ને એમ કહે છે તમે હાલો કે શરબત બનાવ્યો તમારા તો શરબત પીવા આવો કે અટાણે તડકાનો ચા ન પીવાય કે શરબત બનાવ્યો. કાંઈ વાંધો નહીં, ચાલો શરબત પી આવીએ આપણે. આ ગંધાનું શું કરવું? આ પગ એવી ન ભાંગે, પગ આવે તો એનો ભાંગે. પીઓ ની એટલે નિલેશ પરમાર, ગૌતમ પરમાર, ફલો પરમાર, ધવલ સોલંકી, બ્લોગર સીકે, કરણ ચાવડા. આ ભાઈ ધાર બાંધે હે, ફલાભાઈ. ઓલા ભાઈ રંધાવે હે, દેખાય સુનેડું રંધો 2 ફેડો હાલે હે. આ ધવલભાઈ સોલંકી તગારા દે, સીકે બ્લોગર વિડીયો ઉતારે, રોજ ચડાવે નાવકું અહીંયા. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. देख सकते हो गाइस, यहाँ पर इधर प्लास्टर हो रहा है और वहाँ पर हम ये हमारा सेट है, ये हमारा सेट है. देखो ये हमारा सेट है, ये यहाँ पर प्लास्टर कर रहा है देखो. और ये है मसाला, देख सकते हो हमारे यहाँ ऐसा ही होता है. देखो गाइस अभी इतना ही काम बाकी है, फिर हमको ये काम पता कर हम घर पर चले जाएंगे. इतना ही काम बाकी है, प्लास्टर करना है इतना. चलो कंटिन्यू. देखो 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 इसको कहते हैं कारीगर. देखो देखो देखा. પછી તો ફાઇનલ મિત્રો આપણે આ દિવાલ બિવાલને કરવાનું તો એ બધું કરી નાખ્યું આપણે. આ જો આ દિવાલો આપણે સવારે વરગ્યા હતા. સવારે તો જો આ દિવાલને ઓલી બધી દિવાલ બાકી હતી કરી નાખવા. રસોડું બાકી છે ખાલી. આ રસોડું હવે કાલે આપણે લેવાનું, કાલે રસોડું પૂરું થઈ જશે. અને પછી બાયણીનો થોડોક મોરો બોરો બાકી છે એ કહીશું આપણે. અને બાયણીની ફરતી દિવાલોમાં તો રબડીને એવું બધું મારી દીધું છે. અને કાલે આપણે ઓલો રસોડું પૂરું કરીને સમજે આપણે હે ને આ મોરો લેવાનો છે. જો આ દિવાલ છે ને એમાં રબડી મારી દીધી આપણે. અને પાછળની દિવાલ ને ઓલી બધી દિવાલ એમાં રબડીને મારી દીધું છે. અને અટાણે વાગવામાં હવે 6 જેવું વાગી ગયું હોય. અને આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે અને લોઢાઈ ધોઈ નાખ્યા છે વાં પડ્યા. અને આ હવે જવું થઈને બેસી ગયા છે. અને હવે આપણે ઘરે જવાનું છે. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો.
પછી તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા હતા અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હી અને મળીએ પાછા નવા વ્લોગમાં. અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.